લાસ્ટ ડે અમે જઈએ છીએ. ગમતું તો નથી અમને બેયને, પણ હવે અમે ટાટા બાય બાય કહી દેવું પડે. મારો સામાન જાય છે ને હવે અમે બસ જાશું. હા ના ધ્વનિ અત્યારે પહેલા એક રિલેટિવની હા, એક રિલેટિવને ત્યાં જાય છે. પછી ત્યાંથી સાંજે ટ્રેનથી કાલે ઘરે બેક ટુ હોમ. ચાલો. તો હવે અમે ફાઇનલી 5 વાગી ગયા છે અને હવે અમારી ટ્રેન હમણાં આવે છે. 1 કલાક લેટ છે એટલે 50 મિનિટ જેવી થશે પહોંચતા. તો સ્ટેશન પર છે અને હવે બસ રાહ જોઈએ છે ગોવાનું સ્ટેશન. અમારા બેન થાકીને થઈ ગયા છે 4-5 દીમાં, પણ મજા આવી ગઈ. ગોવાની ટ્રીપ સારી રહી. હા હવે તો ઘરે જવાની ન મજા આવે કાંઈ. સારું, તો હવે 7 વાગ્યા ને 7 વાગ્યા છે. ટ્રેન હવે આવી કે 2 કલાક લેટ છે ટ્રેન ઉપરથી. તો કંટાળી ગયા છે. હવે આવે એટલે જાય. બોલો. બહુ ગરમી છે હવે એ તો પણ છે જ હવે ધોની. અત્યારે બહુ જ ગરમી થાય છે શું કે રેલવે સ્ટેશનમાં બહુ જ ગરમી થાય છે. બહુ જ ગરમી થાય છે. હા તે પણ ગરમી તો થાય ને, પણ હવે ટ્રેન નથી આવતી. 2 કલાક થઈ ગઈ હવે. તોય હજી 30 મિનિટ. 2 કલાક બોલ્યા હતા એના પછીના 30 મિનિટ છે અમે ઊભા હે ને. એટલી ગરમી થાય છે કે ચોટલો વાળવો પડે. બાકી ચોટલો વાળતી નથી. હા બાકી ફેશનમાં કઈ ઘટે નહીં. ફેશનમાં ઘટે એવું નથી. મને નથી સારું લાગતું ચોટલો. ઓકે નહીં, ફાઇનલી ટ્રેન આવે છે. ખુશી થાય છે ને. હા અત્યારે અમારે થોડુંક દુઃખ થતું હતું, પણ હવે દુઃખ તો સાઈડમાં રહી ગયો. ખુશી થાય છે કારણ કે ટ્રેન બહુ લેટ છે. સાચી વાત છે. હવે તો થાય કે ઘરે જલ્દી અચ્છા, હવે એમ જ થાય કે ઘરે જાય ફટાફટ ટ્રેનમાં બેઠી જાય. ઘરે તો તું ટ્રેનમાં બેઠી જાય ને એટલે શાંતિ. હા ને. થઈ ગયો છે બીજો દિવસ. ક્યાં પાસે તો બોલો છો. કાલના આપણે ટ્રેનમાં જ છે એટલે બીજો દિવસ થઈ ગયો છે. ટ્રેન છે ખતરનાક ધીમી ટ્રેન છે હે ને. હજી અમે વસઈ જ પહોંચ્યા છે અને વાગ્યા કેટલા 9 વાગે અમારે બરોડા પહોંચવાનો ટાઈમ હતો. 10:17 થઈ ગઈ. અમારે 9 વાગે બરોડા પહોંચવાનો ટાઈમ હતો ને 10:17 તો અમદાવાદ પહોંચી ગયા છે. વાગ્યા છે 5. કાલના 5 વાગ્યાથી 24 કલાક થઈ ગઈ ખાલી ટ્રાવેલિંગમાં જ. જેટલો થાક ગોવામાં નહોતો લાગ્યો એટલું ટ્રાવેલિંગમાં લાગી ગયો હે ને. So tata bye bye, see you tomorrow in another vlog. Till that, good night.